જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે રંગ રે કૃષ્ણ એવો રંગ મને કૃષ્ણ રઘુવીર રામચંદ્ર કી જય બોલાવીને આપણી વચ્ચે શ્રી રઘુવીરસિંહજી જાડેજા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે હિન્દુ યુવા સંગઠનનું કાર્ય કરે છે. હિન્દુ જ નહીં બચે તો હિન્દુ સંસ્કૃતિ કેમ બચી શકશે? એટલે હિન્દુ બચાવવો બહુ જરૂરી છે. ગોષુ ભક્તિર ભવેદ યસ્ય પ્રણવે ચ દૃઢામતિ પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃત. એવા હિન્દુ સંગઠનનું કામ કરે છે. એટલે હું ક્યારેક એવું કહું, બહુ ભાવાવેશમાં આવી જાવ તો, કે સંસ્કૃતિ માટે મરવું કઠિન જ છે. સંસ્કૃતિ માટે મરવું જેટલું કઠિન છે, એનાથી વધારે કઠિન કંઈ હોય તો સંસ્કૃતિ માટે જીવવું હોય એનાથી વધારે કઠિન છે. સંસ્કૃતિના જતન માટે જીવવું. આપણી વચ્ચે કશ્યપભાઈ શાસ્ત્રીજી પણ ઉપસ્થિત છે શિણાઈથી, એમનું સ્વાગત છે. અંતે દરિદ્રો યસ ત્વસંતુષ્ટ દરિદ્રો યહ અસંતુષ્ટ કૃપણ યો જીતેન્દ્રિય. જેના ચિત્તમાં અસંતોષ છે, અસંતુષ્ટ, જેના જીવનમાં અભાવનો બોધ છે, એ સૌથી મોટો દરિદ્ર છે. કૃપણ યો અજીતેન્દ્રિય, જે પોતાની ઇન્દ્રિયો ઉપર નથી કાબુ, કંઈ ભોજન જોઈને એની લાલચ વધતી જાય તો એ કૃપણ છે. અને ઈશ્વર છે, સમર્થ છે અને સ્વતંત્ર છે. જેની ચિત્તવૃત્તિમાં વિષયો પ્રત્યે આસક્તિ જ નથી, એ ઈશ્વર છે. એનાથી જે વિપરીત છે એની ચર્ચા કરતા કે વિષયોમાં આસક્ત છે તે હંમેશા અસમર્થ છે. ગુણ અને દોષ બંને ઉપરથી દ્રષ્ટિ ન થવી એ સૌથી મોટો ગુણ છે. એટલે મને એવું લાગે કે ગુણમ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્તવા, એટલે કદાચ કહ્યું હશે અન્યસ્ય દોષ ગુણ
ચિંતનમ આશુ મુક્તવા એટલે કદાચ કહ્યું હશે. અને પછી 20મા અધ્યાયમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગની ચર્ચા છે. અને એ ચર્ચા કરતા કહે કે ખરા અર્થમાં ભગવાને આટલી બધી જો શક્તિ આપી હોય તો 17મો શ્લોક 20મા અધ્યાયનો આપણા માટે તો નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા. ખરા અર્થમાં આત્માનું હનન કરે છે, આત્મઘાતી છે, આત્મહત્યા કરવા બરાબર છે. કોઈ પણ પુમાન, કોઈ પણ પુરુષ ભવ અબ્ધિ આ સંસારરૂપી સાગરને ન તરે. જો તમારી પાસે એટલી બધી સગવડતા હોય ને છતાં પણ જો તમે ભવસાગર તરવા માટે જો તમે યત્ન ન કરો, ભગવાન તરફ તમે સન્મુખ ન થાવ, તમે આત્મહત્યા કરી કહેવાય. એક નૃદેહ માધ્યમ, નૃદેહ નૃ એટલે મનુષ્યનું આ દેહ એટલે શરીર, આદ્યમ સૌથી પહેલા તો આપણે આ મનુષ્ય શરીર મળ્યું છે એ દુર્લભમાં દુર્લભ છે. મનુષ્ય શરીર એ જ આપણે સરળતાથી મળી ગયું. સુલભમ આ જીવનની સૌથી મોટી વિશેષતા જે દુર્લભમાં દુર્લભ વસ્તુ છે તમને સરળતાથી મળી ગઈ છે. આદ્યમ પહેલું આપણા જીવનની કોઈ વિશેષતા હોય તો આપણે મનુષ્ય બનીને આવ્યા છે એ સૌથી પહેલા દુર્લભમાં દુર્લભ આપણે સુલભ થઈ ગયું છે. એમાં પણ પ્લવમ સુકલ્પમ, પ્લવમ એટલે નૌકા, એમાં સુકલ્પમ સારી રીતના કલ્પિત કરેલી દ્રઢ નૌકા. અને આ દ્રઢ નૌકા એટલે આ તમને મનુષ્ય રૂપી શરીરને એક દ્રઢ નૌકા મળી છે. શા માટે? સંસાર પાર થવા માટે આ સૌથી મોટું સાધન મળ્યું છે. એમાં ગુરુ કર્ણધારમ એનો નાવિક, એ તમને માર્ગદર્શન કરવા વાળો તમારા સદગુરુ સદગ્રંથો એ તમને તમારા કર્ણધાર છે. અને ભગવાન કે મયાનુકૂલે નભસ્વતા ઈરિતમ, નભસ્વતા એટલે વાયુ દ્વારા, ઈરિતમ પ્રેરિતમ વાયુ દ્વારા તમને અનુકૂળ હોય એવો તમને સમય મળે, તમને અનુકૂળ હોય એના માટે બધી વ્યવસ્થા મળે એવો મેં વાયુ પણ ચલાવ્યો ધક્કો મારવા માટે. તમને ક્યાંક ક્યાંક કોઈ સંત મળે, ક્યાંક ક્યાંક 1 માસની કથા મળે તો સમજવાનું કે આ ધક્કો મારવા માટે છે. મયાનુકૂલે ન આપણા જીવનની આગળ અધ્યાત્મ તરફ આપણું ચરણ એક આગળ વધે એ આ ભગવાને વ્યવસ્થા કરી. ભૂલજી દાદાને સંકલ્પ આપ્યો ને આપણે બધાને લાભ મળી ગયો. આ મયાનુકૂલે ન નભસ્વતા ઈરિતમ વાયુ દ્વારા હું પ્રેરણા આપું છું એ મારા અનુકૂળ બનીને વાયુ બનીને હું ચલાવું છું આગળ નાવને. આટલી બધી કૃપા હોય છતાં પણ પુમાન ભવાબ્ધિ ન તરે, છતાં પણ જો એને એમ થાય કે સામે પાર ન જાવું એવો વિચાર કરી અને ભુજમાં બેઠા બેઠા માથું ખંજવાળીને દુકાને બેઠા રહે, ડબલ રોટી ખાતા રહે તો એ આત્મહત્યા કરે છે. એમ સમજવાનું આત્મહત્યા કરે છે. તમે કથાના મંડપ સુધી ન પહોંચો, સાવ ફ્રી છો નથી પહોંચતા, એ આત્મહત્યા કરવા બરાબર છે. એટલે અમારા પુનિત મહારાજે તો બધાને મેસેજ કરીને બોલાવે કે આવો 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 આવો, આત્મહત્યાનો દોષ લાગુ ન પડે. એટલે આ શ્લોક એનું પ્રમાણ આપે છે. પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા, એ ખરેખર આત્મહત્યા છે. એનાથી કહ્યું કે ઉદ્ધવ, અભ્યાસ અને આત્માના અનુસંધાનથી પરમાત્મા સાથે એકાગ્ર થઈ શકાય. ધ્યાન કરવા સમયે જ્યારે ધ્યાન કરો ત્યારે મન તો ચંચળ છે, મન ગમે ત્યાં દોડે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી આમ સતત આમ ફરતી જ રહેતી હોય. સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ. બરાબર આપણે સાંધો બેસાડ્યો હોય ભગવાન સાથે, ત્યાં વચમાં મૂકે કાપ. જેમ પહેલે દિવસે મેં અહીંયા આવ્યા ભુજમાં ને શનિવારના દિવસે કાપ હતો લાઈટનો. બરાબર તમારું મન કથામાં લાગીને વચમાં મૂકે કાપ. ખરા વખતે રિસાઈ બેસે, ખરો સમય આવે ત્યારે રિસાઈ બેસે આ મન. એનાથી પણ આગળ પુનિત મહારાજે કહ્યું છે કે પુનિત મહારાજ કહે કે જો તમારે આ મનને કાબુ કરવું હોય, ધજાની પૂંછડી આમ ફરકથી બંધ કરવી હોય તો નાથ તમારે હાથ. પુનિતની બહુ બહુ અરજીઓ મન માટે છે નામ, વહેલી તકે લક્ષ્યમાં લેજો નાથ તમારે હાથ. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. આ મનની વ્યાખ્યા કરતા કહે મન ચંચળ છે. ચંચલ મન છે એ મંચ જ્યારે દોડતું થાય ત્યારે આમ તેમ ભટકે ત્યારે સાવધાની પૂર્વક એને પકડાવી, એને પકડીને ફોસલાવીને ગમે તેમ કરીને એને ફોસલાવીને જોડજો ભગવાન સાથે. અને એ મનને વારંવાર જેવું ગમે એવું રીતે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં બતાવેલા અધિકાર આચરણ પ્રમાણે અહીંયા તો અનેક બતાવ્યા છે, શાસ્ત્રોમાં એના રસ્તાઓ બતાવ્યા છે.
અને એ બતાવવા માટે કહ્યું કે કોઈ 32 અને 33 બંને શ્લોકો, યત કર્મભીર યત તપસા જ્ઞાન વૈરાગ્ય તશ્ચ યત યોગેન દાન ધર્મેણ શ્રેયોભિ ઇતરે રપી. કોઈ કર્મથી, કોઈ તપથી, જ્ઞાનથી, વૈરાગ્યથી, યોગ અભ્યાસથી, ધર્મથી, અનેક સાધનોથી મને પ્રાપ્ત કરે છે, પણ સહજતાથી પ્રાપ્ત કરવું હોય તો બસ ભક્તિ યોગથી પ્રાપ્ત થાય. ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં આસક્તિ કરાવે એવું કથા જ માધ્યમ છે. અને એ પછી સમદર્શી થઈ જાય. ગુણ અને દોષની વ્યવસ્થાનો 21મો અધ્યાય છે. અને એ વ્યવસ્થાની અંદર કહ્યું છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ કેવો વ્યક્તિ, ભગવાનને ગુણ અને દોષની બહુ લાંબી ચર્ચા છે. અને એ ચર્ચા કરતા છેલ્લે એનો 36મા શ્લોકનું થોડુંક અવગાહન કરીને ભિક્ષુ ગીતમાં આપણે સીધો લઈ જાવ. 36મો શ્લોક, શબ્દ બ્રહ્મ સુદુર્બોધમ પ્રાણ ઇન્દ્રિય મનોમયમ અનંતપારમ ગંભીરમ દુર્વિગાહ્યમ સમુદ્રવત. જેમ શબ્દ બ્રહ્મ નામે આપણે જેને ઓળખીએ છીએ, શબ્દ બ્રહ્મ દુર્બોધ, દુર્બોધમ એનું રહસ્ય સમજવું બહુ કઠિન છે. એ જે વેદ છે એ શબ્દ બ્રહ્મ છે, વેદોનું રહસ્ય સમજવું બહુ કઠિન છે. પણ એ શબ્દ બ્રહ્મ દ્વારા પરા પશ્યંતી અને મધ્યમા વાણી રૂપે પ્રાણ, મન અને ઇન્દ્રિયમય છે. મધ્યમા નામની વાણી છે એ ઇન્દ્રિયમય વાણી છે. પરા વાકમૂલ ચક્રસ્થા પશ્યંતી નાભિ સંસ્થિતા મધ્યમા રુધિસ્થા જ્ઞેયા વૈખરી કંઠ દેશત. પરા નામની વાણી છે ને એ વાકમૂલ ચક્રસ્થા, પરા વાકમૂલ ચક્રસ્થા. પરાવાક છે એ મૂળ ચક્ર, મૂલાધાર ચક્રમાં જ નીકળે. મૂલાધાર ચક્રમાં ગણેશ બિરાજે, ભજનમાં ગણેશ બેસાડે. તમે મૂલાધારના વાસી એવું કંઈક ભજન છે ને બાપુ, મૂલાધારમાં વસે ગણેશ એવું ભજનમાં આવે. મૂલાધાર મૂળ મહેલમાં વસે ગણેશ, મૂળ મહેલમાં વસે ગણેશ. એ વાણી નીકળે એ ગણેશ વસે એટલે મૂલાધારમાંથી જે વાણી નીકળી વિવેક સાહિત્યની જ વાણી નીકળે. જેટલા ભજનો નીકળ્યા એ બધા ભજનો પરાવાણીમાંથી નીકળ્યા છે. અને પરાવાણીમાંથી નીકળી લોકોનું કલ્યાણ જ કરે. આપણે બોલીએ ને આનો ભદ્રાહ કૃતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિતાસહ, એ પરા નામની વાણી અપરિતાસ છે, અદબ્ધાસ છે અને ઉદ્ભિત છે. એકમાંથી હજારો વિચારો પ્રગટ થાય, એક ભજનના હજારો અર્થ થાય. ઇતના ભેદ ગુરુજી હમકો બતા દે, એના અર્થ કર્યા આપણે અહીંયા. ગગનગઢ રમવાને આવો એના અર્થ કર્યા આપણે. અનેક અર્થો થઈ શકે. મને દિનેશભાઈ કહેતા કે હા ગગનગઢના આવા અર્થ થાય. કહેવાનો મતલબ છે કે જે આપણે પહેલે દિવસે મંદિરેથી આવ્યા હતા કિશોરદાસજી, ઇતના ભેદ એને ગમી ગયું, અર્થ મેં કર્યો. એમને કીધું હવે કબીર જયંતિના દિવસે, કવિ પ્રાગટ દિવસે તમારે કબીરજી ઉપર બોલવા આવવું જ પડશે. કે મને તમારું એ પ્રવચનમાં પણ એને મને જણાવ્યું કે ઓલું ઇતના ભેદ તો એકાદી પંક્તિનો અર્થ તો કરો જ. પરાવાણીમાંથી નીકળે એના અનેક અર્થો થાય. ઉદ્ભિદ પરાવાણી છે, અદબ્ધા સહ વિઘ્ન વિનાના વિચારો આવે. પરાવાણીમાંથી નીકળે ને એ વાણી કોઈ સાંભળે તો એ વાણી સાંભળીને એના જીવનમાં કોઈ વિઘ્ન જ ન આવે. અદબ્ધ એટલે વિઘ્ન વિનાના વિચાર ક્રિયામાં આવી જાય વિચારો. અને અપરિતાસ, આજ સુધી કોઈ જાણ્યા નો એવા, તમને ક્યાંય વાંચવામાં જ ન આવ્યું હોય એવા એ વાણી છે, એ પરાવાણી છે. પછી નાભી પશ્યંતી નાભી સંસ્થિતા, પશ્યંતી નાભીમાંથી નીકળે. મંત્રો મને એવું લાગે પશ્યંતીમાં જ બોલવા પડે, નાભીમાંથી જ બોલવા પડે. અને મધ્યમાં રુધિસ્થા જ્ઞેયા, હૃદયમાંથી જે વાણી નીકળે કે આજ મારે ઘેર દાંતણ દાળમી રે, ઉતારા કરતા જાજો રે, મધ્યમાંથી નીકળે. અને પછી કઈ વાંધો નહીં, ફરી ક્યારેક આવજો. વૈખરી કંઠ દેશ હતા, એ વૈખરી છે, ખાલી ઔપચારિકતા. અને એ વાણી છે વ્યક્ત એટલે ઉચ્ચારણ કરવામાં જે વાણી મુખ્ય માનવામાં આવી છે, જે વાણી સીમા રહિત છે, પરાપશ્યંતી મધ્યમાનો બોધ કરે એવા. એને રહસ્ય સમજવું બહુ કઠિન છે, પણ પરાપશ્યંતી મધ્યમાંથી એને સમજી શકાય. અને આગળના તત્વોની સંખ્યા પ્રકૃતિ અને પુરુષનો 22મો અધ્યાય કહ્યો છે. એમાં 29મો શ્લોક, પ્રકૃતિ પુરુષચેતી વિકલ્પ પુરુષર્ષભ એષ વૈકારિક સર્ગો ગુણ વ્યક્તિ કરાત્મક. પ્રકૃતિ અને પુરુષ એ શરીર અને આત્મા છે. ઋગ્વેદમાં એક સૂક્ત છે, યમ યમી સૂક્ત. યમ અને યમી બંને ભાઈ બહેન હોય, જુડવા હોય, બંને સંજ્ઞાના પુત્ર હોય. પૌરાણિક કથા એવી છે. પણ આ બંને જ્યારે થોડાક મોટા થાય, ઋગ્વેદમાં એવી કથા છે, યમ અને યમી એક નિર્જન પ્રદેશમાં જાય જ્યાં કંઈ હોય જ નહીં, ખાલી એ બંને જ હોય. એ ટાપુમાં જ્યારે યમી એને કહે કે તું મારી સાથે લગ્ન કર, કે ના ના આપણે ભાઈ બહેન છે, લગ્ન કરી જ ન શકીએ.
એ કે હું તમને ઉદાહરણ આપું, કેટલા કેટલા લોકોએ ભાઈ બહેનોએ લગ્ન કર્યા, યજ્ઞ નારાયણ દક્ષિણા એકમાંથી જ ઉત્પન્ન થયા, લગ્ન કર્યા છે. એમને કહ્યું આપણે બેનો સહવાસ તો પેટમાં સાથે હતા, આપણે જુડવા જતા. એ બંનેની આ ચર્ચા કરે, યમ અને યમી. એ યમ ને યમી બીજા કોઈ નથી, પ્રકૃતિ અને પુરુષ છે. પ્રકૃતિ બાંધવાનું કામ કરે, ઓલો મુક્ત રહેવાનું કામ કરે. પ્રકૃતિ છે એ પ્રકૃતિ વારંવાર એને કહે કે તું મારી સાથે જોડા, અને પ્રકૃતિનાથી છૂટવાનો પ્રયત્ન કરે. મેં પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં ઋગ્વેદની કથા કરી, ત્યારે આ યમ યમી સૂક્તમાં મેં પૂજ્ય બાપુને કહ્યું કે બાપુ, પ્રકૃતિ જ્યારે જીતી જાય ને ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય, અને ત્યારે પુરુષ હારેલો હોય એટલે એ પુરુષને અવતાર લઈને આવવું પડે ને, રામ બનીને આવે ને, કૃષ્ણ બનીને આવે ને. એ પુરુષ ત્યારે એના વશમાં છે, પ્રકૃતિના વશમાં. પ્રકૃતિ ત્યારે જીતી ગઈ, અને જ્યારે પ્રકૃતિનો લય થાય, જેને પ્રલય કહેવાય, પ્રલય થાય ત્યારે પ્રકૃતિ હારી ગઈ ને પુરુષ જીતી ગયો. ત્યારે પુરુષ સિવાય કંઈ નહીં, પ્રકૃતિ એમાં સમાઈ જાય, આખું પ્રકૃતિનો લય થઈ જાય. એટલે આ શરીર અને આત્મા બંનેમાં બહુ મોટો ભેદ છે. પ્રકૃતિ પુરુષ છે તે વિકલ્પ પુરુષર્ષભ એશ વૈકારિક સર્ગો ગુણ વ્યતિકરાત્મક. ગુણોના ક્ષોભના કારણે આ બધું થાય. વિકારયુક્ત છે આ સૃષ્ટિ. અને એની ચર્ચા કરતા ઉદ્ધવને કહ્યું કે 9 શરીરની અવસ્થાઓ છે. 46મા શ્લોકમાં 9 અવસ્થાઓ બતાવવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે નિષેક ગર્ભ જન્માની બાલ કૌમાર યૌવનમ વયો મધ્યમ જરા મૃત્યુ ઇતિ અવસ્થા તનોર 9 અવસ્થા છે શરીરની. એક ગર્ભાધાન, પહેલી અવસ્થા, જે આપણે કપિલ ગીતામાં જોયું કે કલલમ ત્વેક રાત્રેણ પંચરાત્રેણ બુદ્બુદમ દશાર્હેણ કરકંદુ પૈશન્યમ વા તતપરમ, જે આપણે ચર્ચા કરી એ ચર્ચા ગર્ભાધાન, પછી ગર્ભવૃદ્ધિ, ત્રીજું જન્મ, પછી બાળપણ, બાલ્ય, પછી કૌમાર અવસ્થા, પછી યુવાની, પછી મધ્ય અવસ્થા, પછી વૃદ્ધા અવસ્થા, અને પછી મૃત્યુ. આ 9 શરીરોની અવસ્થા છે. અને એમાંથી હે ઉદ્ધવ, આ બધા વિષયોમાંથી જેને બહાર નીકળવું છે. પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, વિદ્વાનો એને ચંચળ કરી દે છે. પ્રકૃતિથી છૂટી શકવા માટે એક જ છે, એ આપનું શરણ છે. મેં કાલે બ્રશવાળી વાત કરી હતી, રીટા ધીસ ઇઝ માય મેન. પ્રકૃતિ એને વશ થઈ જાય. અને એ સમયમાં એક પ્રશ્ન પૂછી લીધો છે, અને એક તિતિક્ષુ બ્રાહ્મણનો એક પ્રશ્ન છે. અને આ ભિક્ષુ ગીતની ચર્ચા કરીને મારી વાણીને વિરામ આપું. ભિક્ષુ ગીત 16 શ્લોકોનું છે ભિક્ષુ ગીત. અને એમાં સંસારમાં ઘણું કરીને સંત પુરુષો મળતા નથી. સંત પુરુષો બહુ મહા મહેનતે મળે. એમાં પણ સંત પુરુષો દુર્જનોના શબ્દવેદી બાંધથી વિંધાય છે. દુર્જનો વારંવાર સંત પુરુષને વારંવાર હેરાન જ કરતા હોય. કેવા કેવા શબ્દો બોલે કે આ આવો છે, આ તેવો છે, પણ એ શબ્દવેદી બાણ મારે, એનાથી વિંધાય તો એ પોતાની જાતને સંભાળી રાખે. એ કંઈ ન બોલે એને સંત કહેવાય. લોકો એના ઉપર આક્ષેપો મૂકે પણ એ ન બોલે. ત્યારે એક પ્રાચીન ઇતિહાસ તમને સંભળાવું. ઉજ્જૈન નગરીનો આ ઇતિહાસ છે. ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો, જે બ્રાહ્મણ ખેતી અને વેપાર બંને કરતો હતો. ખેતી કરનારો બ્રાહ્મણ શિવ પુરાણમાં શુદ્ર કહેવામાં આવ્યો છે. વેપાર કરનારો બ્રાહ્મણ વૈશ્ય છે. 8 પ્રકારના બ્રાહ્મણોની વાત છે. અને એ ખેતી અને વેપાર બંને કરતો તો ખૂબ સંપત્તિ ભેગી કરી. ખેતીમાં પણ એટલી બધી ભેગી કરી, વેપારમાં પણ એટલી બધી કરી. પરંતુ એક કૃપણ હતો. વધારે પડતી સંપત્તિ આવે તો એ સંપત્તિના 15 અનર્થો બતાવ્યા છે આની અંદર. જ્યારે તમારી પાસે ધન આવે તો એ ધનથી સમજી લેવું કે 15 પ્રકારના અનર્થો આવી જાય. એને બોલાવવા ન પડે. 18મો શ્લોક, 18 ને 19મા શ્લોકની અંદર 15 એના દૂષણો બતાવ્યા છે. સ્તેયમ હિંસા અનૃતમ દંભ કામ ક્રોધ સ્મયો મદઃ ભેદો વિરમ વૈરમ વિશ્વાસ સંસ્પર્ધા વ્યસનાની ચ એતે પંચદશા અનર્થાઃ અર્થમૂલાઃ મતાનૃણામ. એને કહ્યું કે ખરા અર્થમાં આ પૈસા બહુ આવે તો 15 અનર્થો ધનથી જ આવે. પૈસા બહુ આવે તો કોઈને ચોરી કરવાની ઈચ્છા થાય. પૈસા બહુ આવે તો તમારી હિંસા થવાની પણ એ પણ અનર્થ થાય, હિંસા થઈ શકે. પૈસા બહુ આવે તો ખોટું બોલવું પડે કે ભાઈ ઓલું ભરતા હોય, શું કહેવાય આશીષભાઈ, ટેક્સ. અને એમાં કેવું પડે કે ના મારી આવક તો એટલી છે, વ્હાઇટ ને બ્લેક ને આવું બધું કરવું પડે, આના વ્હાઇટ કરવા પડે ને આના ચેક લખવા પડે ને આ બધું કરવું પડે. તો એમાં તમારાથી જૂઠ બોલવું જ પડે. પૈસા આવ્યા તો જૂઠ આવ્યું. તમારે દંભ કરવો પડે કે મારી પાસે કાંઈ નથી. કોઈ માગવા હોય તો કે ભાઈ કાંઈ નથી, હમણાં જ મેં ગાડી પણ હપ્તા ઉપર લીધી છે, એમ કરીને દંભ કરવો પડે. એ જેવો પૈસો આવે, આપણે આગળ શિવજીના ચરિત્રમાં પણ જોયું હતું 7મ સ્કંદમાં,
પૈસો આવે તો મોટા ભાગા કૃપા જેની ઉપર હોય એના માટે ધન ભૂષણ બને, બાકી દૂષણ બની જાય. ધન આવે તો કામનાઓ ઊભી થાય, પછી ધનમાં આડાવું થાય. એક હું બહુ મોટા એક બિઝનેસમેનને મળ્યો, એમણે કહ્યું કે ભાઈ અમારે એટલો ને એટલો અમારા શેઠને હિસાબ આપવો જ પડે, ન આપીએ તો એ ગાળો આપે મોટી મોટી, ક્રોધ આવે. આજ એટલાનો વેપાર કેમ ન થયો? એટલી ડિલિવરી થવી જ જોઈએ. અભિમાન આવે, ધન આવે તો વેર આવે, અને મોટા ભાગનો વેર ધન જ કરાવે છે. દેરાણી જેઠાણીમાં કોઈને વધારે કોઈ ઓછું બધું વેર કરાવે, ભેદ બુદ્ધિ કરાવે. પૈસા આવે એટલે અવિશ્વાસ કરાવે. પૈસા ન હોય ત્યારે વિશ્વાસપૂર્વક આપણે સુઈ જાય, પછી તો 3 લોક મારીએ ઘરમાં. અવિશ્વાસ ઉભો કરે ધન. સ્પર્ધા કરાવે કે મારી પાસે એટલું છે, હું આનાથી આગળ વધી જાઉં. લંપટતા કરાવે, જુગાર રમાડે અને દારૂ સુધી પહોંચાડે. આવા 15 અનર્થો થાય છે. સંસ્પર્ધા વ્યસનાની ચ એતે પંચદશા અનર્થા અર્થમૂલા મતાનુના. અને આવા બધા અનર્થ કરાવે. આની પાસે પણ આવું બધું ધન આવ્યું એટલે કૃપણ બની ગયો, કામી બની ગયો, લોભી બની ગયો, ક્રોધી બની ગયો. અરે પોતાના જ્ઞાતિજનો હતા, અતિથિજનો હતા, એને ક્યારેય 7મો શ્લોક, જ્ઞાતયો અતિથયસ અતિથય તસ્ય વાંગ માત્રેણ અપી ન અર્ચિતાહ. આને કયો રે વાણીથી આવો આવો, ક્યારે આવો, પધારો ઘરે, ક્યારેક એવું ક્યાંય નથી બોલ્યા. અતિથિને મીઠી વાણીથી કોઈ દિવસ પ્રસન્ન નથી કર્યા. ભોજનની તો વાત જ ક્યાં રહી? કંઈક પૂર્વના પુણ્ય હશે એના કારણે એના આશ્રય બધું ટકી રહ્યું હતું, બહુ ધનવાન હતું. પણ આગળ જતા પરિવારના લોકોએ છીનવી લીધા, ખાસ કરીને પત્નીએ અને બાળકોએ ધક્કો મારીને કાઢી મૂકો, નીકળી જા. આટલું ધન જેણે ભેગું કર્યું છે. પછી તો એને થઈ ગયું કે હવે આ બધું ધન એકત્રિત કરીને પણ શું કરવું. અને એવા ભાવ સાથે એને એ સંન્યાસી બની ગયો અને ખૂબ વૃદ્ધ થઈ ગયો. હાથમાં કમંડલ લઈને નીકળી ગયા. આપણી વચ્ચે સંતો પધાર્યા છે, તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરશું. મહાન શ્રી શાંતિદાસજી સાહેબ શ્રી રવિભાણ સંપ્રદાય વિરાણી મોટી નખત્રાણાથી પધાર્યા છે, અને પૂજ્ય જ્ઞાનાનંદજી એના કૃષ્ણ કૃપા પરિવારથી ગાંધીધામથી પણ પધાર્યા છે. એ સૌનું આપણે તાલીઓના નાદથી સ્વાગત કરશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. અને પછી તો એ વૃદ્ધ થઈ ગયા. પછી તો ભિક્ષા પાત્ર લઈને જતા તો કોઈ કમંડલ આંચકી લે, આસન આંચકી લે, રુદ્રાક્ષની માળા, સુવાનું આસન, લંગોટી કોઈ ફેંકી દેતું. ક્યારેક કોઈ વસ્તુ આપે તો દેખાડીને પાછી લે 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 એમ કરીને લઈ લે. અવધૂત દશામાં માધુ કરી લઈ અને નદી કિનારે ભોજન માટે બેસતા તો કોઈ ભોજનના પાત્રમાં લઘુશંકા કરે. આની સાથે જે જે ઘટના ઘટિત થઈ છે એના માટેના 5 શ્લોકોમાં એનું વર્ણન છે. એની સાથે આ જે ઘટનાઓ થતી ત્યારે આ પોતે કેવો એ અનુભવ કરતા હતા. અને અનુભવ કરવા માટે એના સગા સંબંધીઓ બધાને બિલકુલ એકાંતમાં રહે તો પછી આ લોકોએ તો બહુ હેરાન કર્યો છે. અને ક્યારેક ક્યારેક તો બધા એના ઉપર એવો ત્રાસ કરે કે એ અવધૂત ક્યારેય બોલતા નહીં. કોઈ લઘુશંકા કરતા, કોઈ થૂકતા, કોઈ બોલતા. અરે ક્યારેક ક્યારેક એને મારતા, કોઈ એને ચોર કહેતા, કોઈ એને બાંધી દેતા, કોઈ એને મેણા મારતા, ઢોંગી ઢોંગી એવું કહીને બધા એને કેવા કેવા શબ્દોથી બોલાવતા. અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી હું આ કેવા ફસાઈ ગયો એમ પોતાના આત્મલાભમાં સંતુષ્ટ હતો ને એવો આ ઘણા બધા દુઃખ વેઠા છે. 39, 40 ને 41 આ બધા શ્લોકોની અહો મે એશ મહાસારો ધૃતિમાન ગિરિરાડીવ મૌનેન સાધયત અર્થ્યમ બકવત દૃઢ નિશ્ચય. બગલાથી પણ ચડિયાતો તો દ્રઢ નિશ્ચય વાળો. એવું બધા કે કાં તો બગલાથી ચડિયાતો છે, એવો ઢોંગી છે, દ્રઢ નિશ્ચય છે, ઠેકડી ઉડાડતા બધા. અને એ દુર્જન લોકોના અપમાનને ભૌતિક પીડા પહોંચાડતા એ ભિક્ષુક મનમાં ને મનમાં એક પણ વિકાર થતો નહીં. મારા પૂર્વજન્મનું કંઈક ફળ હશે, અવશ્ય મારે ભોગવવું પડશે, અવશ્ય મેં ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એ બધું કરતા નાના જાતના લોકો, નબળા લોકો, તિરસ્કાર કરાવવા વાળા લોકો, ધર્મથી ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા, પણ દ્રઢતાપૂર્વક ધર્મમાં રહ્યો, સાત્વિક ધૃતિનો આશ્રય લીધો. વિપદિ ધૈર્યમ
વિપત્તિના સમયમાં ધૈર્ય રાખ્યું, ધૃતિનો આશ્રય લયો અને એક વખત એને વૈરાગ્ય પ્રાપ્ત થયું. વૈરાગ્યમાંથી જે ગીત નીકળ્યું એ ગીતને ભિક્ષુ ગીત કહેવાય. આ ભિક્ષુ બની ગયો તો જે ગીત ગાયું 16 શ્લોકોનું આ ગીત છે, ભિક્ષુ ગીત. લેકિન આજ નહીં, કલ કરેંગે ચર્ચા. એવા માટે કલ કરેંગે ચર્ચા. ભિક્ષુ ગીતના 16 શ્લોકો છે, પણ એનો ખાલી એક શ્લોકનો આપણે પહેલા શ્લોકનો ભાવ રજૂ કરી દઉં અને પછી એવું હોય તો ત્રીજો શ્લોક ગાય અને પછી વિરામ કરશું. છેલ્લે ભૈરવીમાં ગાઈને કથાને વિરામ કરશું. નાયમ જનો મેં સુખ દુઃખ હેતુર ન દેવતાત્મા ગ્રહ કર્મ કાલા મન પરમ કારણ માન મનંતી સંસાર ચક્રમ પરિવર્તયેદ યત. કહ્યું છે મેં સુખ દુઃખ હેતુ, મારા સુખ અને દુઃખનું કારણ ન અયમ જનઃ, આ લોકો નથી. મારા સુખ ને દુઃખનું કારણ આ મને થૂકી જાય, મને મારે. મારા સુખનું ન અયમ જનો મેં સુખ દુઃખ હેતુ, મારા સુખ દુઃખના હેતુ એનું કારણ ન અયમ જન, આ લોકો નથી. એનાથી આગળ ન દેવતા, દેવતાઓ પણ નથી. ન આત્મા, આ શરીર પણ નથી. ન ગ્રહ, કોઈ ગ્રહો પણ નથી. મારા પૂર્વજન્મનું કોઈ કર્મ પણ નથી. કાલાહા, કોઈ સમય પણ નથી કે એવો કાળના કારણે નહીં, કર્મના કારણે નહીં, હું મારા શરીરના કારણે નહીં. હું એવું માનું છું મનઃ પરમ કારણમ. મને એવું લાગે છે, એમણે કહ્યું કે આ મનંતી કારણમ, આ મનંતી, હું કારણ માનું છું. કોઈ માનતું હોય તો બસ હું મનને જ કારણ માનું છું. મન જ આનું પરમ કારણ છે. આ સંપૂર્ણ સંસાર ચક્રમાં, સંસાર ચક્રમ પરિવર્તયેદ યત, યત સંસાર ચક્રમ પરિવર્તયેદ. આ સંસાર ચક્રમાં જન્મ મરણમાં જે પણ આપણે ભટકીએ છીએ એનું કારણ મન જ છે. અને મનની વ્યાખ્યા હમણાં મેં કરી દીધી. આત્માની શક્તિ, આત્માનો એક પ્રવાહ, જીવાત્મા અને દેહની વચ્ચે જે બરાબર સમજીને જીવાત્મા અને ઇન્દ્રિયો વચ્ચેનું માધ્યમ જોડી રાખે એ મન. આત્માનો સીધો પાવર નથી આપતા, આત્મા સીધો પાવર નથી આપતા, જેના માધ્યમથી આવે એનું નામ છે મન. મહાવીરજી કહે છે કંપન કરતી આત્મા એટલે મન. ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર જે છે એનું નામ છે મન. ઓશો રજનીશ કહે વિચારોની ધારા, એનું નામ છે મન. મહિધર કહે સંકલ્પ અને વિકલ્પ કરનારી વૃત્તિ છે. વર્તતે અનયા ઇતિ વૃત્તિ, એવી સંકલ્પ અને વિકલ્પ કરનારી વૃત્તિ છે, એનું નામ છે મન. આત્માની શક્તિ છે, એનું નામ છે મન. આત્માની શક્તિ છે, મન છે, એ પ્રવાહ છે એક પ્રકારનો. અને છેલ્લે કઈ ન સમજાય તો જનરેટર એના સુધી અહીં બોર્ડ, એની વચ્ચે જે છેડો છે એ જો પાવર થઈને આવે એ મન છે. એવું આ પોતાની જાતને એવું સ્વીકારે છે કે આ બધું મન છે. ને અંતે મનની વૃત્તિ દ્વારા શું શું થઈ શકે એના માટે લાક્ષણિકતા વ્યક્ત કરી છે. રાગ ભૈરવી અને 23મો અધ્યાય ને એનો 45મો શ્લોક. અને એ શ્લોક સાથે આપણી વચ્ચે ભગવાન નારાયણ પણ પધાર્યા છે. આનો જ આશ્રય સૌથી શ્રેષ્ઠ છે. એવા આશ્રય સાથે કથાને અહીંયા વિરામ કરીએ. ભગવાન નારાયણના ચરણોમાં વંદન કરવાની સાથે અનિહ આત્મા મનસા સમીહતા, અનિહ આત્મા મનસા સમીહતા, અનિહ આત્મા મનસા સમીહતા, અનિહ આત્મા મનસા સમીહતા. હિરણમયો મત્સસખ વિચચે, હિરણમયો મત્સક ઉદ્વિચસ્તે, મનઃ સ્વલિંગ પરિગૂહ્યકામઃ, મનઃ સ્વલિંગ પરિગૂહ્યકામઃ. જૂષણ નિબદ્ધો ગુણસંગતો, જૂષણ નિબદ્ધો ગુણસંગતો. મનસા સમીહતા, અનિહ આત્મા મનસા સમીહતા, અનિહ આત્મા મનસા સમીહતા, અનિહ
હરિહ આત્મા હરિહ આત્મા મનસા સમીર. વિશેષ ચર્ચા ન કરતા મહાપુરુષોની ઉપસ્થિતિ છે. આજ 7:30ની જગ્યાએ મેં 5 મિનિટ આપની વધારે લીધી. સંત પધાર્યા તો કમસે કમ એક તો ભિક્ષુ ગીતના શ્લોકની વ્યાખ્યા કરી. એવી સાથે પધારેલા તમામ મહાનુભાવો એ સૌનું ચંદે પરિવાર સહૃદય સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. રાજવીરસિંહજી છે, પૂજ્ય સંતો છે, એની સાથે કશ્યપભાઈ છે, અવિનાશભાઈ છે, એવા બધા જે મહાપુરુષો છે, તેજસભાઈ છે, કશ્યપભાઈ છે, પુનિતભાઈ છે, આ સૌનું સહૃદય સ્વાગત છે અને અભિવાદન છે. આપ સૌને ચંદે પરિવાર હૃદયથી આવકારે છે. ખાલી 1 સેકન્ડ માટે હરિનામ સંકીર્તન કથાને અહીંયા વિરામ, અને બરાબર કાલે સવારે 9 થી 11:30 સુધીની કથા છે, જેમાં હવે મને એવું લાગે કે 8 અધ્યાયો આ સ્કંદના છે અને 13 અધ્યાયો 12મા સ્કંદના છે. એની ચર્ચા કરી અને 1 વર્ષ સુધી પણ ચાલે એવું છે આ તો. પણ હવે આ 1 મહિનામાં સર્વસ્વ આવી જશે. કાલે એવું હશે તો આપણે લોકો બધા અધ્યાયને 13 ને નહીં દાદા નથી, નહીં. અમે આમાં ના પાડીએ છીએ દાદા, તમે તો તૈયાર જ છો. ભૂલથી દાદાએ અનેક લોકોને સેવા છે. કોઈ એવા કથાના વક્તા નથી, કોઈ એવા મહાપુરુષ નથી. એટલે બહુ ઊંચો જીવ છે. અમે પ્રાર્થના કરતા જઈએ આવતા જન્મમાં તમે પણ વક્તા બનો અને સારું વક્તવ્ય આપો, એવી ભાવના સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ નારાયણ. કલકત્તાના કૃષ્ણચંદ્ર બજાજ છે. એ કૃષ્ણચંદ્ર બજાજે 36 કલાક આમ તાલી પાડીને પોતાનો મોતિયો દૂર કરી નાખ્યો. લિમ્કામાં એનો રેકોર્ડ છે. અમેરિકાની એક સંસ્થા છે CNN, એમાં જેમ્સ માર્ટન કરીને છે. એણે લાફિંગ ક્લબો બંધ કરાવીને ક્લેપિંગ ક્લબો ચાલુ કરાવ્યા. 5 મિનિટ માટે ક્લેપિંગ ક્લબમાં જોડાઈએ. જે વગાડે તાલી એની તિજોરી ન રહે ખાલી. શા માટે તાલી? મારા પ્રભુ રહે રાજી માટે વગાડો. જય જય નારાયણ 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 જય જય નારાયણ નારાયણ નારાયણ. એક વખત બધાના હાથ ઊંચા હોવા જોઈએ. એવું લાગે કે કોઈ પક્ષીઓ ઉડી રહ્યા છે એવી ભાવના સાથે નારાયણના નામમાં. નારાયણ 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 જય જય નારાયણ 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 જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય નારાયણ 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 જય 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 જય નારાયણ જય શ્રી કૃષ્ણ. કથા
વિરામ તરફ આગળ વધી રહી છે. પણ ભુલજી દાદાએ જે માસ પારાયણની કથાનું આયોજન કરી પરમાર્થ કેમ કરવો એ પણ આપણને સમજ આપી છે. અને વાત સાચી છે, પ્રાણીઓના શરીરની ચામડી મર્યા પછી પણ કામ આવે છે, પણ મનુષ્યની ચામડી એ જીવતે જી પરમાર્થમાં લગાવે. એટલા માટે જ એક શબ્દ, એક કવિના શબ્દો યાદ આવે કે હાથી કે દાંત ખીલોને ભાંત ભાંત કે. હાથીના દાંતમાંથી રમકડા બને. હાથી કે દાંત ખીલોને ભાંત ભાંત કે, બકરે કી ખાલ પાनी भर के पिलावेगी, गेंडे की खाल राजा राणा मन भावेगी, सिंहन की खाल शिवजी के मन भावेगी. અને जीते जी परमार्थ में लगावे तो भले, पीछे मनुष्य की खाल कछु काम नहीं आवेगी. માણસની જિંદગીમાં જ આપણે આવા પરમાર્થ જેવા રૂડા કાર્યો કરી લેવા જઈએ. આજે સન્માનો પણ ઘણા છે, એટલે વધુ સમય ન લેતા સૌ પ્રથમ આપણી વચ્ચે શ્રી રવિભાણ સંપ્રદાયના મહંત પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી મહારાજ પધાર્યા છે. એમને વંદન સાથે વિનંતી કે આપ શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારો અને અમને આશીર્વચન પાઠવો. પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી મહારાજ. આવતીકાલે કથાનો સમય સવારે 9 થી 11:30 છે. ત્યારબાદ હવન અને મહાપ્રસાદનું આયોજન છે. પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી મહારાજને વિનંતી કે આપણને આશીર્વચન આપે. વસુદેવસુતમ દેવમ કંસચાડૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. શ્રી ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સનાતન ધર્મ કી. ભુજ નગરના આંગણે મારા ચંદે પરિવારના આજે પ્રટાંગણે 1 માસથી સત્સંગ સરિતાનું આ પરિવારે આયોજન કરી સાધકજનો માટે પરિવારનું તો કલ્યાણ છે જ, પણ આ પરિવારને ઠાકરે નિમિત્ત બનાવી આપણા સૌનું કલ્યાણ હેતુથી કોઈ બીજો લક્ષ્ય નથી, વિશ્વ કલ્યાણ અને આત્મ કલ્યાણની ભાવનાએથી જ્યારે વડીલ આવ્યા પ્રથમ વખત કહેવા કે બાપુ 1 માસ માટે પારાયણનું આયોજન કરી રહ્યા છીએ, સાંભળીને આનંદ થયો. કોઈક 7 દિવસનું આયોજન તો અનેક કરતા હોય, પણ બાપ માસના આયોજનો અમુક જ કરતા હોય, અને અમુક કરતા હોય એને કરવા માટે બાપ નિમિત્ત બનાવતા હોય. હમણાં દીકરાઓ આ પરિવારોને ઠાકર નિમિત્ત બનાવતો હોય, અને નિમિત્ત પાછળના જો આપણે સત્ય જોઈએ તો કાંક વડીલોની બાપ પુણ્યાય. આજે અમારી રવિભાણ પરંપરાનો આજે આ બાલુડાઓ છે, રવિભાણ પરંપરાનો આ એક બાગ છે, અને એ બાગમાં જ્યારે 1 માસના પારાયણના ભગીરથ આયોજનો કરવા માટે જ્યારે નિમિત્ત બનાવતો હોય ત્યારે એ જ કહું કે બાપ વાવણી થઈ છે, ફળ લીધા છે, કાંક સમજાણું છે, ત્યારે આપણને આ આયોજનો કરવાની તલપ જાગે છે. કારણ કે સમજુ કે સંસાર મેં હીલા અચે 1000, અણસમજુ પ્યા મોજું કરીએ ને આય સમજ કે માર. અને એ જે સમજનો માર છે ત્યારે બાપ અંદરથી, કારણ કે માર હમણાં જેમ પૂજ્ય આચાર્યજીએ
આજે જે એક વાત કરી, જે 3 શરીરની આપણા શાસ્ત્ર સંતો મહાપુરુષોએ 3 શરીરની વાત કરી, એમાં છેલ્લે અમારી પરંપરાઓની જે ગાથા એક ગીતા, એ ગીતાના અમુક શ્લોકોના માધ્યમે એક જે મનઃ શરીર, જે કારણ શરીરની વાત કરી બાપ, અમારી સંત પરંપરા એ જ શરીરને ઉર્ધ્વગામી, ઉર્ધ્વ ગતિ અપાવવા માટે, એ શરીરને સુરતાથી બાંધવા માટેની જ બસ સંત પરંપરાઓએ વાત કરી છે. અને સુરતાને જગાડવા માટેના માધ્યમ એટલે આપણા આ કથાઓ, આપણા આયોજનો છે. અને સુરતા એક વખત શબ્દ કહાં સે ઉઠત હૈ, કહાં જાત સમાય, હાથ પગ વાંકો નહીં, ઉસે કેસે પકડ્યો જાય. જેમ મન શૂન્ય છે, એ શૂન્યને વારવા માટે શું કરવું? શબ્દ કહાં સે ઉઠત હૈ, કહાં જાત સમાય, હાથ પગ વાંકો નહીં, ઉસે कैसे पकड़ो जाए. हाँ, शब्द नाभि से उठत है और उस शून्य में जात समाय, हाथ पग वांको नहीं, उसे सुरता से पकड़्यो जाए. અને એ સુરતા જગાડવા માટેના સાધન એટલે શ્રીમદ ભાગવત છે. બાપ, આજે આપણા મનઃ શરીરને વારવા માટે આપણા સંતોએ મારવાની વાત નથી કરી, મનને વારવાની વાત કરી છે કે મન કેમ વરે. હા, એટલા માટે નરસિંહ મહેતાની આજે આમ તો પ્રભાતિયાની ઘડી છે, પણ આજે સત્સંગ સ્વરૂપ છે એટલે ગાઈ શકીએ. નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં પણ ગાયું છે ને, એ વારજે તું વારજે, તારા મનના વેગને વારજે, પ્રભાતે ઉઠી જીવ તું શ્રી હરિ સંભારજે. એ વારજે તું વારજે, મારજે નહીં, વારજે. વાળવા માટેની સંતોએ વાત કરી છે. અને મનને મારી નાખશું તો બાપ આપણે પેલા હત્યારા કહેવાશું. 3 શરીર છે, પ્રકૃતિના આપેલા, પરમાત્માના આપેલા, અને 3 શરીરને, બહારના શરીરને તો તમે ખાનપાન ભોજન આપો છો. હા, આત્મ શરીર કાંક માગી રહ્યું છે, ગુરુ પરંપરા એને તમે ભજન આપો છો. પણ બાપ ભટકાતું એક મનઃ શરીર છે. મનઃ શરીરને શું આપવું? બસ એનો આ 1 મહિના માટેનો આ આનંદ કે જે મનઃ શરીરને બાપ વારજે તું વારજે. અને મનની વૃત્તિઓને, મનના વિચારોને, અને મનનો વિચાર જ્યારે વરે છે ત્યારે સુરતા જાગે છે. અને સુરતા જાગે છે ત્યારે કયો શબ્દ, કયો વિસ્ફોટ અંદર આપણા આંતરહ જગતમાં કરશે એ કોઈ કહેવાતું નથી. એટલા માટે આ બધા સમાધિ ભાષાના ગ્રંથો છે, આ કોઈ લખેલા ગ્રંથો નથી. બાપ, એને સમજવા માટે મારીને તમારી કક્ષાને એક ભૂમિકા સુધી પહોંચાડવી પડશે. રામકૃષ્ણ પરમહંસને જ્યારે વિવેકાનંદે પૂછ્યું કે બાપ, આ મામા કૃષ્ણ કૃષ્ણ રામ રામ કેટલા દિવસ ભજતા રહેવાનું? કોઈ આનો આરો ખરો ક્યાં સુધી? ત્યારે રામકૃષ્ણ પરમહંસે શિષ્યને જવાબ આપેલો કે વિવેક, જબ સમય આएगा તબ ये જવાબ दूंगा. અને વિવેકાનંદજી લખે છે પોતાના સમરણોમાં, 3 મહિના પછી ગુરુદેવે બોલાવેલા રાત્રે 11 વાગે, અને વિવેકને કીધેલો કે વિવેક, तूने पहले एक बार प्रश्न पूछा था कि मामा राम राम कृष्ण कृष्ण कब तक करते रहे, कब तक ये? सुन आज मेरा जवाब है. અને વિવેકાનંદ લખે છે કે ગુરુ મહારાજે ત્યારે કીધેલું કે હે વિવેક, જ્યાં સુધી માં કહેતા, કૃષ્ણ કહેતા, રામ કહેતા, જેને આપણે માનીએ છીએ બાપ, એનું નામ લેતા રૂવાણા જ્યાં સુધી ઊભા ન થાય અને આંખમાં અશ્રુ ધાર ન વહે ત્યાં સુધી તું નામનો સથવારો છોડતો નહીં. બાપ, આ કોઈ મોટી જાજી તમને આ ભૂતકાળમાં નથી લઈ જતો. બાપ, વર્તમાનની આ ચેતનાઓ કે જે ચેતનાઓ આજ પણ એજ્યુકેટેડ વિશ્વના એ પટ ઉપર જઈ કરી અને સનાતનની જેને જ્યોત અને સંદેશ વિશ્વને આપ્યો, આજે એ મહાપુરુષો પણ અત્યારે હમણાંના સમયમાં, આજે ગૌરાંગની વાત કરું તો આજે ગૌરાંગ અંગ્રેજના સમયમાં એ બાપ બંગાળના જજ હતા, પણ આજે કેવી કૃષ્ણ લગ્ની લાગી કે આજે આ એક અવતારના રૂપમાં જગન્નાથજીની મૂર્તિમાં આખે આખો બાપ હમાઈ ગયો છે. હા, આપણી મૂર્તિ પૂજાઓના અનેક રહસ્યો છે, પણ ટૂંકમાં આજે આ ચંદે પરિવાર દ્વારા 1 મહિનાના આયોજન, અને એ મહિનાના આયોજનમાં મહાદેવ પ્રસાદ મહેતા, હા, આજે આપણું કચ્છ જો જ રતન આવ્યો ને મહારાજ, મૂળ વતન બાપ સોમનાથ. વાહ બાપ, આજે સોમનાથની ચેતના
આજે કચ્છની આજે આ ધરોહરને એક પોતાની આજે બાપ અમે પણ નિમિત્ત છીએ, અમે સાધુ જગતમાં નિમિત્ત છે, બ્રહ્મ જગતમાં નિમિત્ત છે, પણ ઈશ્વરની આપણી ઉપર અનુગ્રહ છે, એનું આ પ્રમાણ છે, એનું આ દર્શન છે, એની આ સાક્ષી છે. અને આ જ સાક્ષીના નાતે એ સાક્ષને એ જ પ્રાર્થના કરું કે હે બાપા, એ તાત આવા મારા મૂળજી બાપા જેવા આવા વડીલોને, આવા પરિવારોને પરહિત માટે, પોતાના માટે તો સૌ કરે છે, પણ પર માટેના કાર્યો કરવાની પણ બાપ શક્તિ આપે. અને આ જ પરિવારને યાદ કરું. હમણાં 4 દિવસ પહેલાં બહુ યાદ કર્યા આપને પણ નરા, અને નરા આપણી બોર્ડર, કચ્છનું બોર્ડર, ત્યાંથી સીધું પાકિસ્તાન છે. પણ આજે આ પરિવારના યુવાનોને ધન્યવાદ આપું કે આજે નરા બોર્ડરના ઉપર જઈ કરીને સનાતનના નેજાઓ ફરકાવી રહ્યા છે. બાપ આજે ગૌ સેવાના નાતે, આજે ઉપાસનાના નાતે, અને આજે આપણે કચ્છમાં બેઠા છીએ અને પાછા કચ્છી છીએ. આવડ બાવર બોરડી બ્યા જજા કઢાને કખ હલ હોથલ પાંજે દેશ મેં જત માડું 1.25 લાખ. અને 1.25 લાખ માડુની જે ભૂમિકા, જે કક્ષા જે કચ્છીની છે, અને એ કચ્છિયતની ગૌરવતાને આજે એક સમાજ પોતે પોતાના પટ ઉપર, પોતે પોતાના આંગણેથી બસો વિકસિત કરે, એ જ અમારી સાધુ હૃદય અને બ્રહ્મ હૃદયની ભાવનાઓ હોય છે. અનેક પરિવારો, અનેક સમાજો સાથે જોડાયેલા છે. પણ બાપ હવે સનાતનના ઉદયનો સમય આવ્યો છે. કલયુગનું પહેલું ચરણ સતયુગના પ્રારંભનો સમય આવ્યો છે. બસ વર્તમાનમાં જાગશું તો આપણો ભવિષ્ય આપણું ઉજાગર હશે. ભૂતકાળનું સ્મરણ રાખજો, અમે કોના છીએ, કોના થકી છીએ. વર્તમાનમાં જાગેલા રહેજો, તમારું ભવિષ્ય કાયમ ઉજાગર હશે, ઉજાગર હશે, ઉજાગર હશે. ને એ જ ઉજાગર ભવિષ્યની ભૌતિકતા અને આધ્યાત્મિકતાના સથવારે લક્ષ્ય સુધીની પ્રાપ્તિ ભગવાન કૃષ્ણચંદ્ર આપ સૌને કરાવે. અને આવા ભગીરથ કાર્યો દ્વારા, આવા ભગીરથ માધ્યમો દ્વારા આપણે આપણી સનાતનની ગૌરવતાને અને આપણી સનાતનની એકતાને બાપ કાયમ માટે જીવિત પ્રાણવંતી બનાવી રાખીએ. અત્યારે રાજસત્તાએથી હિન્દુત્વની અનેક અવહેલનાઓ થઈ રહી છે, એનું આપણને જરૂર દુઃખ નથી લાગતું. બાપ એ તો હજી ગગાઓ છે, અને હિન્દુત્વની શું આ ચીચાઓને ખબર હોય. સનાતનના સિદ્ધાંતો શું છે, હિન્દુત્વના સિદ્ધાંતો શું. બાપ જાગતી જીવતી ચેતના, જાગતી જીવતી એક જેમ નદી વહેતી હોય છે, એમ હિન્દુત્વ એક જાગતી જીવતી ચેતના છે. અને ચેતના બસ કાયમ માટે આ રીતે પ્રવાહિત અમુક આંગણાઓથી, ઘરોએથી કાયમ બની રહે, એ જ ભાવનાઓ સાથે અમારી બ્રહ્મચેતના ગમે ત્યાં પ્રગટેલી હોય, પણ જ્યાં સનાતનના આવા સંદેશાઓ મળે ત્યારે બાપ આવી હૃદય ભીની. કારણ કે એક ભાષા અહીંયાની છે અને એક ભાષા અહીંયાની છે. આપણા શાસ્ત્રો બાપ સમાધિ ભાષાના ગ્રંથ છે. એટલે અમારા આચાર્યો આજે અમારી બાપ અમને આનંદ છે એક આચાર્યોને. હવે જે નવી પેઢીઓ જે આવી રહી છે, આજે અમારો સંધ્યાગીરી બાપુ સંસ્કૃત પાઠશાળાને યાદ કરીએ. બાપુ સોમનાથ આપણી પાઠશાળાથી જ અમારી વિધિત અત્યારે વેદ પાઠશાળાનું પ્રમાણપત્ર પણ અમારું સોમનાથ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત પાઠશાળાએથી મળેલું છે. જેમાં આજે હું, અમારું વિરાણી આશ્રમ અને અત્યારે ભગવતાનંદજી, અમારે 2 બાવલિયાઓ અત્યારે 200 દીકરાઓને આચાર્યો બનાવી રહ્યા છે. બાપ અને આજે અહીં આપણી આચાર્ય પરંપરાઓ, કારણ કે આના જે શબ્દ છે બ્રહ્મત્વનો જે અધિકાર છે, એ અધિકારોને અપાવો. અને બ્રહ્મત્વના જે અધિકારો લઈ કરી અને આવા રત્નો જ્યારે સમાજની વચ્ચે આવતા હોય, આજે કચ્છના નાતે આજે આપ આચાર્ય, આજે વ્યાસ સ્વરૂપે આપને ખૂબ ખૂબ હું વંદન કરું છું, વધાવું છું. અને આ જ ભાવનાઓ લઈ કરી અને અમારી સંત પરંપરાઓ, અમારી બ્રહ્મ પરંપરાઓ અને સનાતનની એ ધરોહરને પુનઃ જાગૃત જ છે. પણ બસ આમ દિવલ પૂરતા રહીએ, કાયમ આ જ્યોત જગતતી અને આમ ભભકતી રહે. અને એ જ્યોતના સથવારે મારા સાધકો પોતાની જ્યોતનો એક જ્યોત લઈ કરી અને પોતાના જીવનના અજવાળા લઈ અને પલાઓ કાપતા રહે. એ જ ભાવના, લાગણી ઠાકરના શ્રી ચરણે માગણી સાથે ચંદે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ સાથે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મારા બ્રહ્મ આચાર્યોના શ્રી ચરણોમાં વંદન, બ્રહ્મચેતનાને અને આપ સાધકોના હૃદયમાં વસેલી પરમાત્માની પરમ ભક્તિને સાધુ હૃદય વંદન કરું છું. કારણ કે અને પાંજો બોડી પોઠિયા પાંજો નવો વરે અચે તો, અને નવે વરેજી મજા કચ્છીએ કે વધાઈ હોય. બાપ નવું વરસ આપની આધ્યાત્મ રીતે, ભૌતિક રીતે આપણે ગતિશીલ, પ્રગતિશીલ બની રહે, એ જ ભાવના સાયમ ઘડીએ, સંધ્યાની પાવન ઘડીએ તાતના શ્રી ચરણોમાં વંદન કરી વિરમું. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, ભાગવત ભગવાન કી, સનાતન ધર્મ કી. ઓમ ઓમ. આભાર, પ્રણામ. આપણી વચ્ચે
રાષ્ટ્રભાવની ભાવનાની ચેતના જગાવનાર અને હિન્દુત્વની પ્રબળ ચેતના સાથે આગળ વધતા આપણા વિશ્વ હિન્દુ યુવા સંગઠનના તરવરિયા પ્રમુખ માનનીય શ્રી રઘુવીરસિંહજીભાઈ જાડેજા પધાર્યા છે. શ્રી ચંદે પરિવાર વતી આપને વિનંતી કે આપ અહીં પધારી અને વ્યાસાસને બિરાજિત અમારા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારો. ત્યારબાદ આપને ઉદ્બોધન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. કચ્છી પાગ પહેરાવી અને સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગળગળાટથી વધાવીએ. રઘુવીરસિંહભાઈ. જય શ્રી રામ બધાને. ડૉક્ટર મહાદેવ પ્રસાદજી દ્વારા જે રીતે ધર્મ અને વર્તમાન સમાજની સ્થિતિ ઉપર આપણને બધાને સુંદર કથાવાચન શ્રીમદ ભાગવત કહીએ આપણે સાંભળી રહ્યા છીએ. આપણા વડીલ દ્વારા જે પ્રેરિત છે અને અત્યારે શાંતિદાસજી મહારાજે જે રીતે વર્તમાન સમાજની પણ અને ઇતિહાસની આપણને વાતો કહી, ખૂબ સરસ. ચંદે પરિવારે આપણને બધાને અહીં ભેગા થવાનો સુંદર અવસર આપ્યો છે અને કથાનું 1 મહિનાથી મેં સાંભળ્યું કે અહીં મોટી સંખ્યામાં અત્યારે સમય જ નથી લોકો પાસે, છતાંય પણ આ ડોમ ભરેલો હોય છે. હું ફોટો જોઉં છું રોજ, તો એ પણ સારી વાત છે. પણ મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે દયા કરુણા આધ્યાત્મ ખૂબ થઈ રહ્યો છે. ચર્ચા એના વિશે ભૂદેવો દ્વારા પણ ખૂબ મનથી આ પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે. પણ હજી કંઈક જો ખૂટતું હોય હિન્દુ સમાજમાં, કારણ કે હિન્દુત્વ સાથે જોડાયેલું છું, મારું આ જ કાર્ય છે કે ક્યાંક ને ક્યાંક કથાઓના માધ્યમથી કે કોઈને કોઈ પ્રસંગના માધ્યમથી હું આપના સુધી વર્તમાન સ્થિતિને પહોંચાડતો હોઉં છું. ત્યારે ભગવાન કૃષ્ણ હોય કે મર્યાદા પુરુષોત્તમ રામ, આ બંનેના જીવન ચરિત્રમાંથી જો તમે યુદ્ધ બાદ કરી નાખો તો એમના ચરિત્રમાં શું વધે છે? યુદ્ધ એટલે કોઈના ઉપર આક્રમણ નહીં, પણ ધર્મ રક્ષા હેતુ જે રીતે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પ્રેરિત કરે છે, જો કુરુક્ષેત્ર ભગવાન કૃષ્ણની જે જીવન લીલા છે એમાંથી બાદ થાય તો પછી શું વધે? અને રામ દ્વારા રાવણનો જે સંહાર કરવામાં આવ્યો છે, રામ રાવણનું યુદ્ધ જો રામાયણમાંથી બાદ કરી નાખાય તો એમાં શું વધે? કાંઈ જ વધતું નથી. કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર દ્વારા ઈશ્વરીય પુરુષો પણ જો આ પૃથ્વી ઉપર જન્મ્યા હોય કે માનવ પુરુષો, એ રાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, જેણે જેણે ધર્મ માટે કંઈક આપ્યું છે એની કથાઓ વંચાતી હોય કે એના ઇતિહાસો વંચાતા હોય, ત્યારે વર્તમાન જે સ્થિતિ છે હિન્દુ સમાજની આધ્યાત્મિક ચેતના તો જાગે જ, સાથે એની અંદરનો શૌર્ય પણ જાગે, જેથી આવી કથાઓ હજી 200 વર્ષ સુધી ગવાતી રહે. નકર આ કથાઓ લાંબો સમય મહારાજ નહીં ચાલે. જે સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે એ સ્થિતિ એવી છે બહેનો કે આ કથાઓ લાંબા સમય સુધી ચાલે એવું નથી. કારણ કે ભૂતકાળ જો આપણે કહીએ તો અત્યારે લોહાણા સમાજ મોટી સંખ્યામાં છે, પણ લોહાણા સમાજની મૂળ ભૂમિ કચ્છ નથી, એ પણ સિંધમાંથી કચ્છમાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઉત્પીડનના કારણે હિન્દુ સમાજે પલાયન કર્યું. એમાં આપણે બધા, એમાં હું આવી જાઉં છું. આપણી મૂળ ભૂમિ સિંધ છે, સિંધથી પણ આગળ કદાચ મધ્ય ભારત હશે, મધ્ય ભારતથી પણ
આગળ કદાચ ઈરાન હશે, ઈરાક હશે, પણ આજે ત્યાં આપણે નથી. ત્યાં શ્રીમદ ભાગવત ક્યારેક વંચાતી હશે, કૃષ્ણ ત્યાં પણ હશે, આજે નથી. તો નથી તો શું કારણ? કેમ પલાયન કરવું પડ્યું? જે તુચ્છ હતા એ મહાન થઈ ગયા, અને જે મહાન હતા, જ્યાં રામ જન્મ્યા, જ્યાં કૃષ્ણ જન્મ્યા, એનો ઇતિહાસ પલાયનનો. એની સરહદો હંમેશા નાની થતી જાય. બાજુમાં દુકાનવાળો પણ કોઈક એવી વૃત્તિનો આવે એટલે તમારે દુકાન વેચી નાખવાની. મકાનમાં બાજુમાં પડોશી કોઈક એવી વૃત્તિનો આવે એટલે તમારે મકાન વેચી દેવાનું. છે ને પલાયનની વૃત્તિ, છે કે નથી? ભીડ નાકા ઉપર જવું હોય તો આપણે વિચાર કરવો પડે અમુક એરિયાઓમાં કે જવાય કે ન જવાય. કેમ? આવા તો તમારા પૂર્વજો નહોતા. તો આ પલાયનનો જે સ્વભાવ છે, આધ્યાત્મ જરૂરી છે, પણ આધ્યાત્મની સાથે જો પ્રજામાં શૌર્ય ન જાગે તો આધ્યાત્મ પણ લાંબો સમય સુધી રહેશે નહીં. ભગવાન કૃષ્ણની વાતો પણ કોઈ નહીં ગાય, રામને કોઈ યાદ નહીં કરે. જો રામ અને કૃષ્ણને આદિ અનાદિ કાળ સુધી આપણે આગળ વધારવા હશે, અને ભગવાનનું પણ અસ્તિત્વ, હું તો એમ કહું છું કે ભગવાનના અસ્તિત્વને પણ બચાવવા માટે માનવ હિન્દુ સમાજે મજબૂત થવું પડશે, નકર ભગવાનનું અસ્તિત્વ પણ બચે નહીં. બચે? જો સોમનાથમાં હિન્દુ સમાજ સંગઠિત હોત તો મંદિર તૂટત. જો અયોધ્યામાં આપણે સંગઠિત હોત તો શ્રી રામનું મંદિર તૂટત. એટલે અહીંયા તો ભગવાનના અસ્તિત્વની વાત છે. એને આધ્યાત્મિક દ્રષ્ટિથી જોશો તો અલગ છે, પણ જો વર્તમાન પરિસ્થિતિમાં જોશો તો નથી મંદિરો સુરક્ષિત, નથી બહેનો સુરક્ષિત, નથી આ વિચારધારા સુરક્ષિત, નથી આ લોકતંત્ર સુરક્ષિત. તમે વિચારો કે એક વર્ગ એવો છે જેને ભારત માતા કી જય બોલતા પીડા થાય, તકલીફ થાય, એને જો પેટ દુખે કચ્છી મેં જાત, પણ આવા લોકો સંસદ ભવનમાં જય ફિલિસ્તીનના નારા બોલે છે. તો આ નારાઓ ભલે રાજકીય હોય, પણ આની પાછળની જે વિચારધારા છે, જો એ વિચારધારાને આપ નહીં સમજો તો જે ભૂમિ ઉપર આવા લોકો જન્મ્યા છે, જ્યાં મોટા થયા, જ્યાં એમના પૂર્વજો દફન થયા, એ ભૂમિની જય નથી બોલવી, પણ આ ભૂમિથી 6000 કિલોમીટર ફિલિસ્તીન છે એની જય બોલવી છે, કારણ કે એ રાષ્ટ્ર એના ધર્મનું છે. જ્યારે જે રાષ્ટ્રે એને જન્મ આપ્યો એ રાષ્ટ્રની જય નથી બોલ્યું. એટલે આની પાછળની જે વિચારધારા છે એ જ વિચારધારા છે જેણે તમને પલાયન માટે મજબૂર કર્યા. આજે પણ આવા લોકો આ રાષ્ટ્રને પોતાનો દેશ નથી માનતા. આજે પણ આ રાષ્ટ્રની દારૂલ હરમ માને છે. તો આવી વિચારધારા વિરુદ્ધ કોણ લડશે? કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય અહીંયા થયો, ભૂદેવ દ્વારા સરસ રીતે આપને સમજાવવામાં આવ્યા, મને ખૂબ ગમ્યું. પણ કૃષ્ણ જો ઘરે ન જાય, તમારી સાથે ન જાય, હવે પછી કૃષ્ણ જો ન જન્મે તો ભવિષ્ય કોણ બચાવે? છે ને, હવે કોકને તો માતા દેવકી કે યશોદા બનવું પડે કે નહીં? કોકને તો જીજાબાઈ બનવું પડે. નકર કઈ રીતે બચે? આ ડોમ તમે વરસાદ માટે કવર કર્યું છે, પણ ભુજ જ સુરક્ષિત ન હોય તો શું આ ડોમ સુરક્ષિત રહે? તમારી જાતિ સુરક્ષિત રહે? જો ધર્મ જ ન બચે તો કઈ રીતે જાતિ સુરક્ષિત રહે? મને કયો લ્યો, આપણી અંદર જાતિવાદની વૃત્તિ હોય, બધાયમાં હોય, એ આપણો ડીએનએમાં કદાચ મને એવું લાગે છે કે આપણી અંદર એ જન્મતા જ આવે છે કે આવું હેન્ન સમાજ જો અહીંયા. પણ એ સમાજ બચે કાઢે જ્યારે ધર્મ બચે છે ને. ઈરાન અને ઈરાકમાં આપણા સમાજના લોકો હશે કોક સમય, પાકિસ્તાનમાં હશે, પણ ત્યાં ધર્મ નથી એટલે ત્યાં કોઈ ક્ષત્રિય નથી. ઈરાનમાં નથી, હજી પાકિસ્તાનમાં થોડા ઘણા બચ્યા છે. ત્યાં કોઈ લોહાણા નથી ઈરાનમાં, પણ ક્યારેક હશે, કારણ કે ધર્મ નથી, ત્યાં જાતિ નથી. એટલે આ બધી વ્યવસ્થાઓ શાદી વિવાહ સુધી ઠીક છે, સંબંધો સુધી આંતરિક ઠીક છે, પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે, ત્યારે જાતિના વાળામાંથી બહાર નીકળી અને ધર્મ માટે આપણે એકજૂટ થવું પડે. એ ધર્મની જરૂરત નથી, આપણી જરૂરત છે. એ આપણી સુરક્ષાની જરૂર છે. જો હિન્દુ બંધ મુઠ્ઠી મજબૂત હશે તો આ રાષ્ટ્ર બચશે. નકર ક્યાંક તો જિહાદી અને ક્યાંક ખાલિસ્તાનીઓ, કોકને પંજાબ જોઈએ છે, કોકને કાશ્મીર જોઈએ છે, કોકને અલગ પાછો દેશ જોઈએ છે. આ બધા વિરુદ્ધ લડવા માટે આપણને એક જ શબ્દ શક્તિ આપે છે, એ છે હિન્દુ. અને હિન્દુત્વ શબ્દ જેટલો મજબૂત બનશે અને આ પ્રજામાં શૌર્યનું જેટલું રસપાન વધશે, આ પ્રજામાં જેટલા ઇતિહાસના પુનરાવર્તન મહાપુરુષોનું, હું તો એવું કહું છું કે આવી એક કથા કચ્છના મહાપુરુષો ઉપર પણ હોવી જોઈએ.
હે, મેઘજી શેઠ કેટલાને યાદ છે? આજે જ મેં ક્યાંક વાંચ્યું, ઇતિહાસ મારો ગમતો વિષય છે. મેઘજી શેઠ કેટલાને યાદ છે? બતાવો કે આંગળી ઊંચી કરો. લોહાણા સમાજ મોટી સંખ્યામાં છે. મેઘજી શેઠને કેટલા જણા જાણો છો? 1 2 જણા જાણે છે. લોહાણા સમાજના મહારાજ મેઘજી શેઠ. આ 17મી સદી, આ કચ્છના દિવાન ઘણા લોહાણાઓ રહી ચૂક્યા છે. લોહાણા એટલે માત્ર વેપાર કરતી પ્રજા નહીં, સમય ઉપર તલવાર પણ ઉપાડે, પણ હવે તમારે પાછું એના માટે તૈયારી કરવી પડે. મેઘજી શેઠ એ અંજારના મહાજન હતા અને કચ્છમાં ત્યારે રાયધણજીની સત્તા હતી. રાયધણજીએ ઇસ્લામ સ્વીકાર્યો. એ સમય એવું હતું કે ભાઈ ઉર્દુ